કેશોદની અંદર ફેમસ ગણાતું કૃષ્ણા સ્વાદ એન્ડ કેટરર્સ. આપણે આજે આવ્યા છીએ કૃષ્ણા સ્વાદ એન્ડ કેટરર્સની મુલાકાતમાં અને અહીંયા ભાઈ ઘણી બધી વસ્તુઓ મળે છે. જેમ કે આપણે અહીંયા તમે જોયું તો અહીંયા જે ભાઈ છે એમની પાસે અહીંયા ઘણી બધી વસ્તુ છે જે તરાતે ઘણી બધું જોવા મળે છે. આપણે પહેલાં નામ શું છે તમારું? વિશાલભાઈ. બરાબર. આપણે કેશોદમાં કેટલા સમયથી તમારી શોપ ચાલે છે? 22 વર્ષ છે. અને આ 22 વર્ષમાં તમને પબ્લિકનો રિસ્પોન્સ છે કેવો જોવા મળ્યો? બહુ સારો. કઈ કઈ વસ્તુ તમે અહીં પ્રોવાઈડ કરાવો છો? આપણે મેનુમાં શું શું છે? આપણી પાસે ઘણી બધી વસ્તુ છે. ફાસ્ટ ફૂડ છે, ભજીયા છે, ફરસાણ છે, બધું સમોસા, કચોરી, દહીંવડા, ભેળ, મસાલાપુરી, દહીંપુરી, પાપડીપુરી, બધી જ વસ્તુ છે. લગભગ ફૂડ મળી જાય અહીંયા. બરાબર. તો અહીંયા તમારે બધી વસ્તુ ફાસ્ટ ફૂડમાં રાખેલી છે, કોઈ વસ્તુ બાકી રાખેલી જ નથી એમ ને? બધી વસ્તુ મળી જાય અહીંયા. જો આ સાઈડ મેનુ આપેલો છે મિત્રો, તો અહીંયા જે જો કૃષ્ણા સ્વાદ એન્ડ કેટરર્સનો મેનુ છે એમાં કોન્ટેક્ટ નંબર ને બધી વસ્તુ આપેલી જ છે. અને જો અહીંયા એનું જે મેનુ છે સાથે પ્રાઇસ છે, તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો. બધી વસ્તુ અહીંયા આપેલી છે. હજી કંઈક જાણીએ આપણે આ શોપ બાબતે. પહેલાં આ શોપ છે આપણે કેટલા સમય જૂની છે? 22 વર્ષ. બરાબર. બહુ જૂનું નામ છે આપણે કેશોદની અંદર અને ફેમસ પણ બહુ છે તમારી શોપ. મેં જોયું, મેં કીધું ને ગમે ત્યાં પૂછ્યું ને કે ભાઈ આપણે સૌથી વધારે આપણે કેશોદની અંદર જમવા માટે સારી આપણે શોપ હોય તો એ કઈ છે? તો અહીંયા મને આપણે કૃષ્ણા સ્વાદ એન્ડ કેટરર્સનું નામ આપ્યું. હા, બધા લગભગ અહીંયા આવવાનું જ પસંદ કરે છે. બરાબર. અને આપણે તમારો ટાઈમ શું છે અહીંયાનો? સવારના 10 થી સાંજના 7:30. બરાબર. અને આપણે અહીંયા જે ઓઇલ તમે યુઝ કરેલું છે એ ઓઇલ કયું છે? કનૈયા સિંગતેલ. કયું છે? કનૈયા સિંગ તેલ. બરાબર મિત્રો, જો અહીંયા કનૈયા સિંગ તેલ છે એ ઓઇલ અહીંયા યુઝ કરવામાં આવે છે. મતલબ માંડવીના તેલથી અહીંયા આ બધી જે ફાસ્ટ ફૂડ છે બનાવવામાં આવે છે. તો મિત્રો અહીંયા જો આપણે સમોસા જોવા મળે છે. સમોસાનો અહીંયા 3 આપણે થાળ જોવા મળે છે. જો આખો બાઉલ છે ને મોટા મોટા ભરેલા છે. અહીંયા છે આ શું છે? આપણે અહીંયા વાટી દાળ છે ને અહીંયા કચોરીઓ છે જો. અને અહીંયા સાથે છે ને અહીંયા આ શું છે? બટેટા વડા છે. અહીંયા આપણે લસણિયા બટેટા છે અને અહીંયા ભરેલા મરચાં છે અને એકદમ મસ્ત એવા આપણે જોવા મળે છે. ભાઈ જોઈને જ આપણે ખાવાનું મન થઈ જાય ને એ ટાઈપની આખી કન્ડિશન આવી છે. બાકી જો કસ્ટમર આવતા જાય છે, મતલબ 3:30 વાગે તો પણ તમારે અહીંયા આ રીતની પબ્લિક છે. તો આખો દિવસ તમારે પબ્લિકનું કઈ રીતનું હોય છે? ટ્રાફિક મારે સવારે 11 થી 3 વાગ્યા સુધીનો હોય છે. ઓહો, મતલબ 11 થી 3 વાગે તમારે આપણે મેઇન ટ્રાફિક હોય છે. મને આ જગ્યાનું સરનામું જણાવી દો, એક્ઝેક્ટ સરનામું. પટેલ મિલ રોડ, આંબાવાડી, કેશોદ, નંદકિશોર પેટ્રોલ પંપ વાળી ગલી. બરાબર. તો આ સરનામામાં કોઈ પણ આવશે તો એમને ઇઝીલી મળી જશે ને આ શોપ? બરાબર. તો કોઈ પણ નામ આપશે કૃષ્ણા સ્વાદમાં જવું એટલે ખબર જ હોય. મતલબ કેશોદની અંદર આવો ને કૃષ્ણા કેટરર્સમાં આપણે જવું છે ભાઈ. કૃષ્ણા સ્વાદ એન્ડ કેટરર્સમાં જવું છે. કોઈ પણને આપણે પૂછીએ એટલે તરત કહી દઈ આપણે નંદકિશોરવાળી ગલીમાં, નંદકિશોર પેટ્રોલ પંપ વાળી ગલીમાં છે. બરાબર. કેશોદની અંદર આંબાવાડી રોડ ને? બરાબર. આ કઈ છે? ખજૂર આંબલીની ચટણી છે આપણી. ખજૂર આંબલીની ચટણી. બરાબર. અહીંયા પછી આ ગ્રીન ચટણી છે, લીલા મરચાં અને ધાણા ભાજીની. અને આ આપણું આંબલી ગોળનું પાણી છે, ખાટું મીઠું એકદમ, સમોસા પ્લેટ માટેનું. અચ્છા, સમોસા માટે. બરાબર. અને આપણે અહીંયા જે વાટકીઓ રાખેલી છે આપણે શો માટે રાખેલી છે કે? નહીં, તમારે ટ્રાફિક હોય ને એટલે પહેલેથી જ સિસ્ટમ છે, ભરેલી પડી હોય. અચ્છા, એવું છે. હવે ને ચટણી વેચાય મારે વધારે અહીંયા. ટાઈમી પાર્સલ લેવા વાળા જાજા હોય ચટણી. તો પાર્સલનો આપણે ભાવ શું છે ને આપણે અહીંયા જે જમવા આવતા હોય તો ભાવ શું છે એ જણાવી દો. અહીંયા ભજીયાના 400 રૂપિયા છે આપણે કિલાના, સમોસાના 300 રૂપિયા છે અને ચટણીના કિલાના 120 રૂપિયા છે આપણે. બરાબર. અને આપણે પાર્સલ લઈ જઈએ તો એ જ ભાવ, સેમ ભાવ. પાર્સલ માટે પણ એ જ સેમ ભાવ? 1 કિલો લેવા આવો તો એ જ ભાવ, 100 કિલો લેવા આવો તો એ જ ભાવ, એમાં કાંઈ ફેરફાર નહીં. બરાબર. બાકી ઘણી જગ્યાએ મેં જોયું કે પાર્સલ લઈ જાય ને તો એક્સ્ટ્રા ભાવ લઈ જાય. કોઈ વસ્તુ એક્સ્ટ્રા લેવામાં આવતી નથી અહીંયા. અચ્છા. તો અહીંયા મિત્રો મિક્સ ભજીયા અત્યારે બની રહ્યા છે. પહેલા આમાં કે ભજીયા બનેલા છે? અહીંયા બટેટાવાળા, ભરેલ મરચા, પતરી, મેથીના. બરાબર. તો મિત્રો અહીંયા જે ભજીયા છે તળવામાં આવ્યા છે. જુઓ આખા અલગ અલગ મિક્સ ભજીયા છે, અલગ અલગ ફ્લેવરના ભજીયા આપણે જોવા મળે છે ભાઈ અહીંયા. આ રીતના કેટલો સમય સુધી છે ને આને તળવામાં આવે છે જેથી આની અંદર સુધીની જે અંદરની આખી જે ફ્લેવર છે ને એ એકદમ મસ્ત, મતલબ જ્યારે ટેસ્ટ કરીએ ને ત્યારે આપણે એમ ફીલ થવી જોઈએ કે નહીં ભાઈ આમાં ટેસ્ટ અલગ આવ્યો છે આપણે. એટલા માટે આના સિંગ તેલમાં આપણે જોયું કે કનૈયા સિંગ તેલમાં આમને તળવામાં આવે છે. मतलब ચોખ્ખાઈમાં
આપણે તેલની શુદ્ધતામાં એ તો આપણે કંઈ કહેવું જ ના પડે. અને ભાઈ આપણે જ્યારે પણ બહાર જમવા જઈએ ને ત્યારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે કે આપણે જ્યાં જમીએ છીએ ત્યાં સફાઈ કેટલી છે, ત્યાં આપણે શુદ્ધતા કેટલી જોવા મળે છે, ત્યાં કયા તેલનો ઇસ્તેમાલ કરવામાં આવે છે. તો આ બધી વસ્તુ જાણવી જોવી એ પણ બહુ ખૂબ જરૂરી છે ભાઈ. દરરોજ એ તેલ ચેન્જ કરો છો? રોજ સવારમાં નવું જ તેલ મુકાય, કોઈ દિવસ યુઝ કરેલું તેલ પાછું મુકાતું નથી અહીંયા. અરે વાહ, મતલબ એ એક તમારે ખાસ અહીંયા આપણે જોઈએ ને તો પ્લસ પોઈન્ટ કહેવાય છે, જેથી આપણે હેલ્થ ઇશ્યુ પણ કોઈ ઊભા ના થાય એવા. તેલ કાલ ઉપયોગ ન થાય, કાલ પાછું નવો ડબ્બો ખોલીને નવું તેલ જ પૂરાય. બરાબર. તો મિત્રો જો આ રીતના અહીંયા આપણે જે ભજીયા છે એ તળવામાં આવે છે. અને અહીંયા કોઈ આપણે એવો સમય છે કે જ્યારે તમારે રજાનો દિવસ હોય? સન્ડે ઓફ હોય. સન્ડે ઓફ હોય છે? મતલબ સન્ડેના દિવસે તો પબ્લિક ભરમાડ આવતી હોય છે, તમે સન્ડેના દિવસે કેમ ઓફ રાખો છો? એક દિવસ છોકરાઓને રજા હોય સ્કૂલે આ તે બધું, એટલે એને સમય આપવો પડે ને. 7 દિવસ પબ્લિકને આપીએ, એક દિવસ છોકરાઓને આપીએ. બરાબર, મતલબ એ બહુ ખાસ, બહુ સારી વાત કરી તમે. બાકી અત્યારે છે ને બિઝનેસ માટે છે ને કોઈને એમ રજા આપતા નથી, પણ તમે એ પણ વસ્તુ વિચારી કે તમારે અહીંયા દુકાનની અંદર જે પણ તમે માણસો રાખેલા હોય એને પણ રવિવારનો લાભ મળી રહી. બધાને ફ્રી રહીને રવિવારે હા હા, બધા છોકરાઓને ફરવા જવું હોય તો જઈ શકે. અમારે છોકરાઓને સ્કૂલે રવિવારે રજા હોય, તો અમે આડે દિવસે રજા રાખીએ તો સ્કૂલે ગયા હોય. એટલે પછી રવિવારે જ ચોઈસ કરી, કમાવાનું રોજ છે. બરાબર. આપણી પાસે આવી ગયું છે અત્યારે જોવા છે રજવાડી ભેળ. અને તમે રજવાડી ભેળની જે આ ડિઝાઇન છે એ જુઓ કેટલી મસ્ત લાગે છે, એકદમ સુપર ક્વોલિટીમાં. અને અહીંયા આપણે જે મિક્સ ભજીયા છે એ મળી ગયા છે. આપણે જે મિક્સ ભજીયાની પ્રાઇસ જોઈએ તો ભાઈ 60 રૂપિયાના મિક્સ ભજીયા છે અને 40 રૂપિયાની રજવાડી ભેળ છે. અને સાથે આપણે જે ચટણી છે એ ભજીયા માટે આપેલી છે. ચાલો હવે આપણે આને ટેસ્ટ કરીએ અને જોઈએ કે આપણે જે ફૂડ છે એનો ટેસ્ટ કેવો છે, આનું રિવ્યૂ આપણે કેવું જોવા મળે છે એ ચેક કરીએ. હવે મિત્રો હવે આપણે છે ને આને ટેસ્ટ કરવાના છીએ અને જોઈએ કે ભાઈ આનો જે ટેસ્ટ છે એ કેવો આપણે જોવા મળે છે. આપણે કૃષ્ણા સ્વાદ એન્ડ કેટરર્સમાં પહેલાં આપણે ટેસ્ટ કરીએ વાટીદાળ. તો વાટીદાળને ટેસ્ટ કરીએ પહેલાં તો હું તમને તોડીને બતાવું ને તો ક્રંચ ટાઈપનું આપણે જોવા મળે છે. અહીંયા ક્રન્ચી આપણે કડકડિયું જે કહેવાય ને દેશી ભાષામાં એ ટાઈપનું જોવા મળે છે. જો આ રીતનો આખો મસાલો અંદરથી જોવા મળે છે ભાઈ. ચાલો, મસ્ત અંદર કડકડિયા બોલે છે ભાઈ, કડકડ સોલિડ જોવા મળે છે, જબરદસ્ત. ચટણી સાથે ટેસ્ટ કરીએ છીએ. વાહ, સોલિડ. હવે ચટણી સાથે આનો ટેસ્ટ છે ને મિત્રો આખો જ ચેન્જ થઈ ગયો છે. અને એટલો તમારા મોઢાની અંદર ઘૂલ મિલ જશે અને ટેસ્ટ છે ને તમને માઇન્ડ સુધી ફીલ થશે. અને એટલું જબરદસ્ત ટેસ્ટ સાથે તમને આ જોવા મળશે, તમને ફિલિંગ આવશે બહુ અલગ જ. ચાલો હું તમને વધારે વાર ન લગાડતા બીજું આપણે ટેસ્ટ કરીએ. હવે જે આપણે અહીંયા પતરીનું ભજીયું એને ટેસ્ટ કરીએ. તો આપણે જે બટેટા છે અંદર નાખેલા છે એમાં ચણાનો લોટ નાખીને તળવામાં આવેલું છે. ચાલો આપણે એને ટેસ્ટ કરીએ ચટણીમાં સાથે. ગરમા ગરમ અહીંયા આવીને ગરમા ગરમ ભજીયા ટેસ્ટ કરજો. આપણે વરસાદનો સમય છે, વરસાદના સમયમાં ચાલુ વરસાદમાં તો આ વસ્તુ ખાવાની છે ને ભાઈ અલગ જ મજા છે. એમ સમજો કે આ વસ્તુ ખાવામાં છે ને તમને એક અલગ ફીલ આવશે, એક મજા આવશે. આપણે એમ સમજીએ કે કાશ્મીરની અંદર પણ છે ને આવી વસ્તુ ખાવાની બહુ મજા આવે, કેમ કે ત્યાં ઠંડી હોય ને ઠંડીમાં આવી ગરમ ગરમ વસ્તુ ખાય ને ભાઈ હા. પણ આપણે ભજીયા છે આપણે ગુજરાતની અંદર જ વધારે પડતા મળી રહી છે. તો કાશ્મીરના સપના નહીં જતા અહીંયા આવી જાઓ, કેશવની અંદર રહીએ છો તો. બટેટા વડાને હવે આપણે ટેસ્ટ કરીએ. અંદરનો મસાલો જાઓ ભાઈ કેમ છે. જે બટેટા વડાનો ટેસ્ટ છે, અંદરનો જે મસાલો છે એમાં જેટલો પણ મસાલો નાખ્યો છે ને એ બધીનો તમને અંદર આમાં ટોન મળશે ભાઈ. ઘણી બધી વસ્તુ આમાં નાખેલી છે. અને હવે આપણે જોઈએ મેથીનું ભજ્જું છે એને ટેસ્ટ કરીએ. જબરદસ્ત ભાઈ, કઈ ઘડે નહીં. આ ભરેલા મરચા છે, આ બંને આપણે મેથીવાળું મરચું છે, મેથીથી ભરેલું મરચું. આ જે ભરેલું મરચું છે એ આપણે
મરચું છે ને અંદરથી જો મસાલો છે મરચામાં અંદર. એક અલગ જ ટોનને અલગથી ટેસ્ટ આપણે જોવા મળી જાય મિત્રો. આનાથી વધારે બીજું આપણે શું જોઈએ ફૂડમાં. અને બહાર જમવા માટે શું કામ આવે? કેમ કે આપણે કંઈક નવી વાનગી, નવી ફ્લેવર સાથે, નવા ટેસ્ટ સાથે આપણે મળે, એટલા માટે આપણે બહાર જમવા આવીએ છીએ અને એ તમને અહીં મળી રહી છે. તો અહીંયા ભાઈ 100% આવજો. હવે આપણે જે અહીંયા ભેળ છે ને એને જો એની તો ડિઝાઇન છે ને એમાં જ હું ફીદા થઈ ગયો ભાઈ, જબરદસ્ત. ચાલો હવે આપણે ટેસ્ટ કરીએ છીએ. ઓ ધીરે ધીરે પડે છે ભાઈ, ઝડપથી જમી લઈએ. ખતરનાક ભાઈ. ડ્રાયફ્રૂટ પણ નાખવામાં આવ્યું છે, દહીં પણ નાખવામાં આવ્યું છે અને ભેળને લગતી ટોટલી વેરાયટીઓ બધી આમાં મિક્સ કરી જ નાખી છે, ભરી ભરીને નાખી દીધું છે. એટલે જ આને કહેવામાં આવે છે રજવાડી ભેળ. ચાલો ભાઈ આપણે આને સ્ટોપ કરીએ કેમ કે મારે છે જમવું અને આ બધીનો ટેસ્ટ છે ને મને હવે રોકવા નથી દેતો, એટલા માટે વિડીયો મારે પૂરો કરવો જરૂરી છે મિત્રો. તો મિત્રો અહીંયા આવીને તમે છે ને 100% અહીંયા આવી શકો છો અને એનો જે ટેસ્ટ છે માણી શકો છો. તો આજનો વિડીયો રહી છે આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરજો, ફેલાવજો, પહોંચાડજો બધામાં. પોતપોતાના સ્ટેટસમાં રાખજો. મળી આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.